નમસ્તે દોસ્તો, આજે આપણે કેદારનાથ બદ્રીનાથ યાત્રાનો ચોથો દિવસ છે અને આજે આપણે સોનપ્રયાગથી કેદારનાથ ટ્રેક કરવાના છીએ અને કેદારનાથ મંદિર સુધી પહોંચવાના છે. તમને માહિતી આપણને કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે કેટલો સામાન લઈને જશો, કેટલો ટાઈમ લાગશે તમને કેદારનાથ સુધી પહોંચવા માટે અને કયો રસ્તો તમને વધારે ડિફિકલ્ટ લાગવાનો છે, બધી જ ઇન્ફોર્મેશન દેવાની કોશિશ કરવાના છીએ. તો સંપૂર્ણ વિડીયો મારો પૂરેપૂરો જોજો અને આગળ પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, તો બધા જ વિડીયો જોઈ લેજો. ત્યાંથી તમે કેદારનાથ યાત્રા કરવા આવી રહ્યા છો તો બધી જ ઇન્ફોર્મેશન તમને મળી રહે. દોસ્તો, કેદારનાથ યાત્રાનો આપણો આ ચોથો દિવસ છે અને આપણે અર્લી મોર્નિંગ ટ્રેકિંગ માટે નીકળી રહ્યા છીએ. 6 વાગતા આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. સોનપ્રયાગ ક્ષેત્રે ચાલવાનું અને 2 બેગ, એક આવી અને એક નોર્મલ બેગ લઈ લેજો. ત્યાં નાની બેગ તમારે અત્યારે પર ટ્રેકિંગ માટે કામમાં આવશે અને જે મોટી બેગ છે તમે અહીંયા લોકરમાં સુવિધા મળી જતી હોય ત્યાં લોકરમાં મૂકી શકો છો. દોસ્તો, એક નાની બેગ લઈ લેજો જેમાં તમારે 2 કે 2 દિવસનો સામાન સમાઈ શકે અને જે મોટી બેગ છે તમે આ લોકરમાં પર બેગે 100 રૂપિયામાં મૂકી શકો છો. આ જે પોઈન્ટ જોઈ રહ્યા છો ચેક પોઈન્ટ છે, ત્યાંથી તમારે આગળ જવાનું હોય ત્યારે ચેકિંગ કરીને આગળ વધી શકો છો. ચેક પોઈન્ટથી તમે જેવા થોડાક આગળ આવતા હો છો ત્યાં તમને આવી ખૂબસૂરત નદી જોવા મળી જતી હોય છે અને આ રસ્તો તમે જો અહીંયા કેદારનાથ તકલું તમને જોવા મળે છે અને ગોરીકુંડ માટેની જે ટેક્સીઓ બધી ઉભી રહેતા અહીંયા લાઈનો લાગતી હોય જ્યારે ટ્રાફિક હોય ત્યારે, અને ત્યાં સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો અહીંથી તમને ગોરીકુંડ માટેની ટેક્સીઓ મળતી હોય છે. પર પર્સન 50 રૂપિયા ચાર્જ લેતી હોય છે જે તમને ગોરીકુંડ સુધી લઈ જતી હોય. તમારું પર્સનલ વ્હીકલ લઈને નહીં જઈ શકતા. અહીંયા તમે જોઈ રહ્યા છો બધી જ ગાડીઓ અહીંયા પડેલી છે અહીંયા સુધી અને કંઈક 12 લોકો જેટલા 10 થી 12 લોકો એક ગાડીમાં બેસાડતા હોય છે. અને અહીંયા તમે જોઈ પહોંચતા જ કાંઈક આવા ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા છે. બધી વરસાદમાં તમે જુલાઈ મહિનામાં આવી રહ્યા છો તો કાંઈક આવા ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતા હોય છે. તમને અહીંયા ગોરીકુંડમાં પણ લાકડીનું બધું મળી રહેતું હોય છે. આ તમે પીઠ્ઠુવાળા જોયા છો, અહીંથી પીઠ્ઠુવાળા પણ તમને જોવા મળતા હોય છે. જે 9,000 રૂપિયા જેવો 60 કિલો સુધીનું વજન તો લેતા હોય છે. દોસ્તો, આ ગેટ છે. આ ગેટથી આપણું ટ્રેકિંગ ચાલુ થઈ જતું હોય છે. અહીંથી આપણું ટ્રેકિંગ ચાલુ થતું હોય કેદારનાથ મંદિર સુધીનું અને કંઈક 18 કિલોમીટરથી 22 કિલોમીટર આસપાસનું આ ટ્રેકિંગ રહેતું હોય છે. કોઈ પાક્કો આંકડો આપણી પાસે નથી કેટલા કિલોમીટર છે, પરંતુ લિખિતમાં તમને 18 કિલોમીટર જોવા મળતું હોય છે. તો અહીંથી આપણું ટ્રેકિંગ ચાલુ થઈ જતું હોય છે. ગોરીકુંડમાં તમને હોટલો જોવા મળતી હોય છે. તમારે ગોરીકુંડ રોકાવું હોય તો ગોરીકુંડ પણ રોકાઈ શકો છો અને શોપિંગ માટેની બહુ બધી દુકાનો પણ તમને અહીંયા જોવા મળી જતી હોય છે. દોસ્તો, આ છે ગૌરીકુંડમાં આવેલું ગૌરીમાનું મંદિર. સામે તમે મંદિર જોઈ રહ્યા છો ઉમાપતિ મહાદેવનું મંદિર છે. દોસ્તો, એવું કહેવામાં આવે છે ગૌરીકુંડમાં આવેલા ગરમ પાણીના જે કુંડ આવેલા છે તેમાં સ્નાન કર્યા પછી તમે કેદારની યાત્રા કરો છો તો તે વધારે પુણ્યશાળી કહેવામાં આવતું હોય છે. અને આ ગરમ પાણી ખૂબ જ ગરમ હોય છે અને બિલકુલ બાજુમાં નદી વહેતી હોય ત્યાં ઠંડુ પાણી તમને જોવા મળતું હોય છે અને આ કુંડમાં તમને ગરમ પાણી જોવા મળતું હોય છે. સામે તમે જો આ પીઠ્ઠુવાળા છે કંઈક આવી રીતે તમને લઈ જતા હોય છે અને જો તમે સામાન વધારે તો તમે સામાન પણ ખાલી તમે સામાન મોકલો તો સામાન પણ ઉપર સુધી લઈ જતા હોય છે. ગોરીકુંડથી તમે થોડા આગળ વધતા હો છો તો ત્યાં તમને અલગ અલગ ઘોડાવાળા બધા બહુ બધી જોવા મળી જતા હોય છે. એનો કંઈક ફિક્સ રેટ હોય છે. આ તમે બોર્ડ સામે જોઈ રહ્યા છો તે ફિક્સ રેટને બધું તમને અહીંયા જોવા મળે. ક્યાં સુધીનો કેટલો ભાવ લખેલો તમને અહીંયા જોવા મળી જતો. જ્યારે સિઝન ના હોય ત્યારે ભાવ આનાથી ઓછો લેવામાં આવતો હોય છે. દોસ્તો, તમે આ જોડો છો પાલખી. તમે પાલખી દ્વારા પણ ઉપર સુધી જઈ શકો. તમે ઘોડા દ્વારા, પીઠ્ઠુ દ્વારા અને પાલખી દ્વારા 3 દ્વારા ઉપર જઈ શકો છો. તે ઉપરાંત તમે પગપાળા પણ ઉપર સુધી પહોંચી શકો છો. અહીંયા નિઃશુલ્ક તમને વોશરૂમની એની સુવિધા પણ મળી જતી હોય છે, તો તેનો પર તમે યુઝ કરી શકતા હો છો. તમે આ ગેટ જોઈ રહ્યા છો. જ્યારે પણ કેદારનાથ યાત્રા બંધ હોય છે ત્યારે આ ગેટ બંધ કરી દેવામાં આવતો હોય છે. તમે જુલાઈ મહિના પછી આવી રહ્યા છો તો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એટલે ઉપરથી પથ્થરોને બધું પડતું હોય, રસ્તા બંધ હોય તો ત્યારે ગેટ બંધ કરી દેવામાં આવતો હોય છે. અહીંયા ઘોડાની અત્યારે 7મો મહિનો ચાલી રહ્યો છે અને 7મા મહિનામાં ટ્રેકિંગ કરી રહ્યા છે. તો આ ટાઈમે અત્યારે ઘોડાનો રેટ કંઈક 2500 થી 3000 રૂપિયા જેવો લેતા હોય છે ઉપર સુધી પહોંચાડવા કેદારનાથથી સુધી. અને જો પીઠુની વાત કરીએ તો 9,000 રૂપિયા જેટલો અત્યારે ચાર્જ કરી રહ્યા છે 60 કિલોનું વજન હોય તો. દોસ્તો, અહીંયા ઘોડાને એવું બહુ બધું છે. ઘોડાને બધું ચાલવા લીધે અહીંયા એનું છાણ કે બહુ બધું જ્યાં ત્યાં ફેલાયેલું છે અને વરસાદ જેવું વાતાવરણ છે જેના લીધે વધારે ફિસલન ને એવું વધારે છે. તો તમે આવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો. અમે લખશો નહીં એનું અને જોઈને આગળ. અહીંયા તમને અલગ અલગ ખાણીપીણીની, નાસ્તાની એવી દુકાનો જોવા મળી જતી હોય છે અને ભાવ થોડોક ડબલ થઈ જતો હોય છે. જે પ્રાઇસ હોય છે એનાથી ડબલ પ્રાઇસ લેવામાં અહીં આવતી હોય છે. તમે જુલાઈ અને ઓગસ્ટના એવા મહિનામાં આવી રહ્યા છો તો ઘણી જગ્યાએ ઉપર પથ્થરને એવું પડે એવી સંભાવના હોય છે. તો તમે આ બોર્ડ વાંચીને આગળ સંભાળીને ચાલજો.
તમે આ જોઈ રહ્યા છો અહીંયાથી ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે અને વ્યૂ પોઈન્ટ જેવું બનાવવા પણ આવ્યું છે, જ્યાંથી તમને અહીંથી ખૂબસૂરત વ્યૂ જોવા મળતો હોય છે બરફનો એનો. અને અહીંયા તમને ફ્રૂટને એવી ડીશો મળી જતી હોય છે અને પર ડીશના 50 રૂપિયા ચાર્જ લેવામાં આવતો છે. છેક ઉપર સુધી જાઓ ત્યાં સુધી તમને ડીશના 50 રૂપિયા તમને લેતા હોય છે. ફ્રૂટની ડીશ છે તે ઉપરાંત તમને અહીંયા ચણાની ડીશ પણ મળી જતી હોય, તેનો પણ તમે આનંદ લઈ શકતા હો છો. અને સામે વ્યૂ જોડાય તો બહુ ખૂબસૂરત વ્યૂ તમને આ યાત્રામાં જોવા મળવાના છે જ્યારે જુલાઈ મહિનામાં તમે ટ્રાવેલ કરી રહ્યા છો. તો આપણો જે કેદારનાથ યાત્રાનો ટ્રેક છે તે નદીની બાજુમાં થઈને જતો હોય છે. એક પહાડ ઉપરથી બીજા પહાડ પર થતાં આગળ આપણે કેદારનાથ મંદિર સુધી પહોંચતા હોઈએ છીએ. તમને અહીંયા રસ્તામાં તમને ભૈરવનાથનું મંદિર જોવા મળી જતું હોય છે, તેના દર્શન કરીને આ યાત્રા આગળ વધારી શકો છો. થોડા અંતરે તમને આવા પાણીના નળ જોવા મળી જતા હોય છે, તો તમે ઇઝીલી અહીંયા પાણી ભરી શકો છો. તમે જેમ ચાલતા જાઓ છો તેમ તમને અહીંયા લીંબુ શરબત ને એવી બધી દુકાનો જોવા મળતી રહેતી હોય છે થોડા અંતરે, અને ત્યાં તમને બેસવાની સુવિધા મળતી હોય છે, બાકી બીજી કંઈ તમને સુવિધા મળતી નથી. રસ્તામાં તમને અલગ ટાઈપના ફ્રૂટ, ચોકલેટો, તે ઉપરાંત ચણા ને એવું બધું મળી રહેતું હોય છે, તો તેવું બધું તમે અહીંથી પરચેસ કરીને આગળ વધી શકો. તમે કેદારનાથ યાત્રામાં આવી રહ્યો છો તો આ ભૂલ ના કરતા, અહીંયા ટ્રોલી બેગ લઈને ના આવતા, કારણ કે તમને બહુ તકલીફ થશે. તમે આવી રહ્યા છો તો ટ્રેકિંગ બેગ લઈને જ આવજો. તમને આ યાત્રામાં 2 થી 3 કિલોમીટરના અંતરે તમને વોશરૂમની સુવિધા મળી જતી હોય છે અને બિલકુલ ક્લીન હોય તે માણસમાં તમને રાખવા માટે તમે વોશરૂમ જઈને આવો તરત જ ક્લીન કરી નાખવામાં આવતું હોય છે. અહીંયા સુધી પહોંચતા તમને કંઈક 11 વાગી ગયા હતા. આપણે અત્યારે ભીમબલી મંદિર સુધી પહોંચી ચૂક્યા છે અને અહીંયા તમને GNVNની રેસ્ટોરન્ટ તે ઉપરાંત રહેવાની સુવિધાઓ પણ અહીંયા મળી જતી હોય છે. થોડા અંતરે તમને આવી ફ્રૂટને એવી ડીશો મળી જતી હોય છે 50 રૂપિયામાં. તે ખાતા તમે આગળ વધી શકો છો. અને અહીંયા તમને કેટલાક વોટરફોલ પણ જોવા મળતા હોય છે. જુલાઈ મહિનામાં આવી રહ્યા છો તો બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જુલાઈ મહિનામાં જોવા મળતો હોય છે. આ આખો રસ્તો તમે જોઈ રહ્યા છો કે આપણે આ રીતના રસ્તા ઉપર અત્યારે હાલતા આગળ વધવાનું હોય છે. કેદારનાથ યાત્રામાં તમે આવી રહ્યા તો ખાસ ધ્યાન રાખજો કે તમારી સાથે પાણીની 2 બોટલ તમે લઈને સાથે આવો, અને જ્યાં પાણી ભરવાની સુવિધા હોય છે ત્યાં તમે પાણી ભરી શકો અને થોડા અંતરે તમે પાણી પીતા રહો. અને તે ઉપરાંત તમે ORS પણ તમારી સાથે રાખજો, જેથી ટ્રેકિંગ તમારું ઓર આસાન થઈ જાય. અમે આ જુલાઈ મહિનામાં ટ્રેકિંગ કરી રહ્યા છીએ અને અહીંયા વાદળછાયું વાતાવરણ સવારથી જ હતું, અને તમે જોઈ રહ્યા છો વાદળો તમને ટચ કરતા હોય એવું તમને ફિલિંગ થવાનું છે, અને તમારી સામે તમે વાદળો આવતા જતાં તમને જોવા મળતા હોય છે. અને વોટરફોલો પણ અલગ તમને અહીંયા જોવા મળી રહેતા હોય છે. આ તમે કંઈક રસ્તો જોયો છો, કંઈક આ ટાઈપનો રસ્તો તમને જોવા મળતો હોય છે. અને કેદારનાથ યાત્રા થોડીક ટફ યાત્રા છે, તમારે પહાડો ઉપર ચડતા જ આગળ વધવાનું છે. ચડાઈવાળો રસ્તો તમને સૌથી વધારે જોવા મળતો હોય છે. તમને અહીં રસ્તામાં ખૂબસૂરત આ વોટરફોલના વ્યૂ પણ જોવા મળતા હોય છે. તમને અહીંયા પાણી શુદ્ધ ક્લીન તમને જોવા મળતું હોય છે અને ઠંડુ પણ એટલું તમને જોવા મળી રહેતું હોય છે. તમે આ કેદારનાથ યાત્રાના ટ્રેકનો ખૂબસૂરત વ્યૂ તમે જોઈ રહ્યા છો, અને આપણે પહેલાંની બીજા પુલ સુધી હજી ચાલીને પહોંચવાનું છે. અહીંયાથી 2 રસ્તા થતા હોય છે. ઉપરની સાઈડથી પણ તમારે જવું જઈ શકો છો, પરંતુ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. તે રસ્તો હજી કમ્પ્લીટ થયો નથી. આ બાજુ તમે રસ્તો જોઈ રહ્યા છો, તે ઘોડા અને એની માટેનું બનાવેલો છે પૂરું આ રસ્તો, અને લોંગ પણ છે, અને આ પેદલ યાત્રીઓ માટેનો રસ્તો છે જે સીધો તમને સામેની સાઈડ પહોંચાડતો હોય. તો આ રસ્તાનો યુઝ કરજો, શોર્ટકટ રહેશે અને થોડું હાલું પણ ઓછું પડશે. સામે તમે બ્રિજ જોઈ રહ્યા છો તે રામબારા બ્રિજ છે, અને બ્રિજની પછી જે બી ચઢાઈ આવે છે બહુ કઠિન ચઢાઈ તમને જોવા મળવાની છે. અને આ ટાઈમે તમે અહીંયાનો વ્યૂ જોઈ રહ્યા છો. અમે બપોરના ટાઈમે અહીંયા પહોંચ્યા હતા, અને અહીંયા વ્યૂ તમે જોડો બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં તમે આવી રહ્યા છો તો આ ટાઈપના વ્યૂ જોવા મળતા હોય છે. અને અહીંયા વરસાદ પણ ગમે ત્યારે ફાસ્ટ થઈ શકતો હોય છે, તો તમે આવી રહ્યા છો તો રેનકોટ ને એવું પણ તમારી સાથે કેરી કરજો. તમને 100 રૂપિયામાં સોનપ્રયાગથી તમને રેનકોટ ને એવું મળી રહેતું હોય છે. તમે અહીંયા નદીનો વ્યૂ જોયા તો બહુ ખૂબસૂરત આ નદી તમને અહીંયા જોવા મળતી હોય છે. અને આ બ્રિજ જોયો તો લોખંડનો આ બ્રિજ બનાવેલો છે, તો આ પસાર કરીને તમારે આગળ કેદારનાથની યાત્રા કરવાની હોય છે. દોસ્તો, જે પણ કેદારનાથ યાત્રા કરી રહ્યા છો તે વાતનું આ ખાસ ધ્યાન રાખજો. જે તમે આ બ્રિજ જોઈ રહ્યા છો, આ બ્રિજ પછીનો જે બી રસ્તો આવે છે તે ઝીકઝેકવાળો અને ઉપર ચઢાઈવાળો આવતો હોય છે. બહુ થકાનવાળો આ રસ્તો છે, તો તમારી સૌથી કઠિન જે યાત્રા છે તે અહીંથી શરૂ તમારી થતી હોય છે. દોસ્તો, તમારો અહીંથી ટ્રેક થોડોક
કઠિન રહેવાનો છે. તો તમારે શ્વાસને એવી બધી તકલીફ થતી હોય, તમારે શ્વાસ લેવામાં, તો તમારી સાથે તમને સોનપ્રયાગથી તમને કપૂરની ગોળીઓને એવું મળતું હોય છે, તે તમે રૂમાલમાં વીંટીને તમારી સાથે રાખજો. જ્યાં પણ તમને શ્વાસ ચડવાની એવી થતું હોય છે, તો ત્યાં તમે સૂંઘતા આગળ વધી શકો છો. તે ઉપરાંત તમને ઓક્સિજનને એની પ્રોબ્લેમ હોય તો તમે તમારી સાથે સોનપ્રયાગથી પણ ઓક્સિજનના બાટલાને એવું મળતું હોય છે નાના એવા, તમે તે પણ લેવું તો લઈ શકો છો. આ વ્યૂ તમે જોઈ રહ્યા છો કે અહીંથી હવે આપણી ચઢાઈ કંઈક આ ટાઈપની તમને અહીંયા જોવા મળતી હોય છે, પૂરી ઝીકઝેકવાળી હોય છે, અને તેથી આપણે ઉપર ચઢાઈ તમને અહીંયા જોવા મળતી હોય છે. આ રસ્તાઓથી કેદારનાથની યાત્રાની સૌથી કઠિન યાત્રા છે, પરંતુ આમાં કેટલાક શોર્ટકટો પણ છે. તમારે શોર્ટકટ લેવા જશો તો વધારે થાકશો. હું સજેસ્ટ કરીશ તમે રસ્તાઓ ઉપર ચાલતા આગળ વધો. રસ્તાઓમાં તમને કેટલીક દુકાનો પણ તમને જોવા મળી જતી હોય છે, જ્યાં તમને પરાઠા, મેગી અને એવું બધું મળી જતું હોય. તમને પરાઠા અને મેગી કંઈક 70-80 રૂપિયામાં તમને મળી જતી હોય છે, અને ટેસ્ટ પણ સારો એવો હોય છે, તો તમે અહીંયા જમી શકો છો. તો બોર્ડ જોઈ રહ્યા છો, અહીંયા સુધી પહોંચતા તમને કંઈક 12 વાગી ગયા છે. હજી 8.5 કિલોમીટર બતાવે છે કેદારનાથ. દોસ્તો તમે આ બોર્ડ જોયું, 8.5 કિલોમીટર કેદારનાથ યાત્રા બાકી છે. ત્યારથીનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો તે 3 કિલોમીટર જ્યાંથી બાકી છે ત્યાં સુધીનો રસ્તો તમે આ ટાઈપનો જોવા મળતો છે, ઝીકઝેકવાળો. તો બહુ કઠિન આ રસ્તો તમને જોવા મળવાનો છે. અને આ રસ્તામાં તમે જઈ રહ્યા તો ખાસ ધ્યાન રાખજો, ઘોડાવાળા તમારી પાછળની બધું આવતું હોય છે, તો તે સંભાળીને પણ તમે આગળ વધજો, કારણ કે તે ભીડ ઓછી છે તો પણ અમને ઘોડાવાળાને બધું નડી રહ્યું છે. તો જે દિવસે તમે ટ્રાફિક ટાઈમમાં તમે આવશો તો તમને ઘોડાવાળાની બધું વધારે નડશે. અહીંથી 6 કિલોમીટર બાકી છે ને 1:30 વાગી ગયા. તમે જોઈ રહ્યા છો બપોરના ટાઈમે હજી અમે પહોંચ્યા પણ નથી, અને બપોરના ટાઈમે વાતાવરણ અચાનક ચેન્જ થઈ ગયું, પૂરા વાદળોને બધું આવી ગયું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો તમે કેદારનાથ યાત્રા કરો છો ત્યારે તમારું વાતાવરણ ક્યારે પણ ચેન્જ થઈ જતું હોય મોન્સૂન સિઝનમાં, તો તેનું ખાસ ધ્યાન રાખજો. દોસ્તો તમે બડી લુચોલી પછી તમને અહીંયા અલગ અલગ ટેન્ટો જોવા મળી જતા હોય છે, પરંતુ તમે મોન્સૂન સિઝનમાં આવ્યા છો તો ટેન્ટમાં રોકવાનું અવોઇડ કરીને તમે જેટલું થાય તેવું હોટલો, GMVNની ડોર્મેટરી ત્યાં રોકવાનું વધારે ચૂઝ કરજો. દોસ્તો અમે જોઈ રહ્યા છો, અમે ટ્રેક કરી રહ્યા છે, અને ચાલુ ટ્રેકમાં અત્યારે વરસાદ ફૂલ જોશમાં ચાલુ થઈ ચૂક્યો છે. તો તમે બૂટને એવું પહેરીને આવી રહ્યા છો તો તમે એમાં વોટરપ્રૂફ બૂટ લઈને આવી શકો છો, કાં તો અથવા તો તમે કવર એનું પહેરીને આવજો, જેના લીધે તમારા બૂટ ઓછા પલળે. દોસ્તો બસ આપણે હજી પહોંચવા જ આવ્યા છે. સામે તમે જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે, અને આપણે મંદિર સુધી પહોંચી જશું. આ ટાઈપનો હવે રસ્તો રહેવાનો છે, હવે ઇઝી રસ્તો થઈ ગયો છે. અત્યારે 4 વાગ્યા છે, અને કેદારનાથ મંદિર 2 કિલોમીટર અને બેઝ કેમ્પ 1 કિલોમીટર દૂર છે. દોસ્તો તમે જોઈ રહ્યા છો જુલાઈ મહિનામાં તમે આવી રહ્યા છો, કાંઈક આવો ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો હોય છે. નીચેનો પૂરો રસ્તો વાદળોમાં ગાયબ થઈ ચૂક્યો છે, અને આપણે પહોંચી ચૂક્યા છે. અહીંયા તમે પહોંચો એટલે તમને રિટર્નમાં ઘોડાવાળાની બધા તમને અહીંથી મળતા હોય છે તમને રિટર્નમાં જવા માટે. અહીંયાથી તમને અલગ અલગ નાસ્તાઓની અને ભોજનની દુકાનો તમને જોવા મળી જતી હોય છે. તે ઉપરાંત તમને અહીંયા ટેન્ટવાળા પણ અહીંથી મળી રહેતા હોય છે. ઓલમોસ્ટ 5 જેવું વાગી ચૂક્યું છે, અને નંદી બેઝ કેમ્પ પહોંચ્યા છીએ GMVNમાં, અને ત્યાંથી કંઈક 1 કિલોમીટર જેટલું દૂર છે કેદારનાથ મંદિર. દોસ્તો અમે આ GMVNની આ ડોર્મેન્ટ્રીમાં રોકાયા હતા. આની પહેલાં પણ એક ડોર્મેન્ટ્રી આવે છે જે ટેન્ટવાળી છે, તો તમે ટેન્ટમાં રોકાવવું હોય તો તમે ત્યાં 450 રૂપિયામાં તમને ટેન્ટ મળી જશે. આ ટાઈપમાં તમારે રોકાવવું હોય તો તમને અહીંયા 1000 રૂપિયામાં રાતના ભોજન સાથે મળતું હોય છે. દોસ્તો અત્યારે આપણે કેદારનાથ પહોંચી ચૂક્યા છીએ, અને કેદારનાથમાં આપણે રોકાયા છે GMVNના ડોર્મેન્ટ્રીમાં, અને તમે ડોર્મેન્ટ્રી જોઈ રહ્યા છો કે બેડ છે, ડબલ બેડ, પર પર્સન 1000 રૂપિયાવાળા બેડ તમને મળતો હોય છે. તમારે અહીંયા રોકાવવું હોય તો, અને સાથે ડિનર પણ ફ્રીમાં મળી જતું. 1000માં તમને આ બધું મળતું હોય છે. અને આની જેવા પણ 500 અને 450 પણ ટેન્ટ હતા, તો તમારે ટેન્ટમાં રોકાવવું હોય તો રોકાઈ શકો છો. પરંતુ અત્યારે રસ ઓછો છે, આસાની મળી ગયું છે. પરંતુ જો તમે પીક ટાઈમમાં આવતો હો તો બુક કરીને આવશો તો વધારે સારું રહેતું હોય છે. આ તમને અમે જ્યાં રોકાય તમને જગ્યા બતાવી કંઈક આ ટાઈપની તમને જગ્યા જોવા મળવાની છે. તમને કંઈક આ ટાઈપની ડોર્મેન્ટ્રી જોવા મળતી હોય છે. ટોટલ 10 લોકોની આ ડોર્મેન્ટ્રી હોય છે, અને તમને હું ચોમાસામાં સિઝનમાં તમે આવી રહ્યા છો તો આવી ડોર્મેન્ટ્રીમાં રોકાવાનું સજેસ્ટ કરીશ. અને અહીંયા સૂવા માટે ને ઓઢવાનું પણ બહુ સારું એવું આપતા હોય છે. ઠંડી પણ નથી લાગતી, અને ગરમ પાણીની પણ સુવિધા મળી રહેતી હોય છે. અને તમે બહારથી જોઈ રહ્યા છો કે આ ટાઈપની તમને આ ડોર્મેન્ટ્રી જોવા મળતી હોય છે. દોસ્તો તમે GMVNમાં કંઈક આ ટાઈપનું જમવાનું મળી રહેતું હોય સાંજના ટાઈમે, અને અલગથી જમવું હોય તો 250 રૂપિયા ચાર્જ લેતા હોય છે. આનું જમવાનું અત્યારે ઇન્ક્લુડ
હોય છે। દોસ્તો મંદિરથી 1 કિલોમીટર તમે આગળ આવો તો ત્યાંથી તમને અહીંયા ટેન્ટ જોવા મળી જતા હોય છે। સિઝનમાં તમે આવી રહ્યા છો તો ટેન્ટો તમને પર પર્સન 500 રૂપિયા મળતા હોય છે અને અત્યારે અમે જુલાઈ મહિનામાં જઈ રહ્યા તો 200 રૂપિયા આસપાસ પર પર્સન ટેન્ટ મળી જશે। ટેન્ટની કેપેસિટીની વાત કરીએ તો 8 લોકોના ટેન્ટ, 2 લોકોના ટેન્ટ, 4 લોકોના ટેન્ટ, એવી રીતે અલગ અલગ લોકોના ટેન્ટો તમને અહીંયા જોવા મળી રહેતા હોય છે। પરંતુ ચોમાસામાં તમને ખાસ કહ્યું કે રોકાવા ટેન્ટ કરતાં તમે હોટલો કાં તો અમે જેવી રીતે રોકાયા તેવી રીતે રોકાઈ શકો છો। આ જો દોસ્તો, જે આપણે કેદારનાથ ફરવા આવીએ છીએ ને, કેદારનાથમાં ફર્યા પછી આ જે કચરો કરે છે ને, કચરાનું ઢેર, આટલો બધો કચરો આપણે કરીને જઈએ છીએ કેદારનાથમાં, તો જેટલો બને એટલો કચરો ઓછો કરો। તમે આવી રહ્યા છો તો તમે જોઈ રહ્યા છો અહીંયા બહુ બધા ટેન્ટ પણ તમને અહીંયા જોવા મળી રહ્યા છે અને જે ઇન્સ્ટાગ્રામમાં જે ફેમસ થયા છે ગૌરવભાઈ, તેમની દુકાન પણ તમને અહીંયા બોર્ડ જોઈ રહ્યા છો અને દુકાન તમને અહીંયા નીચેની સાઈડ જોવા મળી રહેતી હોય છે। તો આ હેલીપેડની પાસે જ તમે દુકાન જોવા મળી જતી હોય છે આ ભજીયાની એની। તો તમે આપણા ગુજરાતી ભાઈને સપોર્ટ કરવા માટે તમે પહોંચ્યું હોય તો પહોંચી શકો છો। બાકી અહીંયા બહુ બધી બીજી ખાવા પીણીની દુકાનો તમને અહીંયા જોવા મળી રહી છે। હેલીપેડ જોવા ને, હેલીપેડની આ બાજુની સાઈડ તમને બહુ બધા કેમ્પ જોવા મળી જતા હોય છે। તે ઉપરાંત હેલીપેડની ઓલી બાજુ પણ તમે જોઈ રહ્યા છો, ત્યાં પણ તમને બહુ બધા ટેન્ટ મળી જવાના છે। અને હોટલોની વાત કરીએ તો અહીંથી આગળ જશો તો તમને હોટલોની બધું જોવા મળશે। આ મંદિરની 500 મીટરની નજીક આવેલા સ્વર્ગારોહી જીવનવીરની ડોરમેન્ટ્રી છે, ત્યાં 1100 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે। દોસ્તો તમે આ બ્રિજ જોઈ રહ્યા છો, આ બ્રિજ પહેલાં જ તમે અહીંયા ટોકન કાઉન્ટર મળી જતો હોય, જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો તેમ અહીંયા બતાવીને તમને અહીંયા ટોકન આપવામાં આવતી હોય, તે લઈને તમે દર્શન માટે જઈ શકો છો। અને બીજા દિવસે જો સ્પર્શ દર્શન માટે જવું હોય તો સાંજે 8 વાગતા તમે અહીંથી ટોકન પરચેસ કરી લેજો, તેથી સવારે ટોકન લેવા માટે લાઇનમાં ઊભું ના રહેવું પડે અને આ બ્રિજથી આપણે આગળ વધશું એટલે મંદિર નજીક આવી જશું। દોસ્તો બ્રિજ ક્રોસ કર્યા પછી થોડીક સીડીઓ ચડ્યા પછી તમને કંઈક આ રસ્તો જોવા મળતો હોય છે, જ્યાં તમને બહુ બધી હોટલો તમને જોવા મળતી હોય છે બંને બાજુની સાઈડ। તે ઉપરાંત તમને અહીંયા મેડિકલ સ્ટોર પણ જોવા મળી જતી હોય છે, તો તમે કંઈક દવા લેવી હોય તો તે પણ તમને અહીંયા મળી જતી પણ આ બધી હોટલો ને બધું તમને અહીંયા જોવા મળતું હોય છે। સામેની સાઈડ તમને અહીંયા મંદિર જોવા મળશે અને પ્રસાદની એવી દુકાનો પણ તમને આજુબાજુ જોવા મળી રહેવાની છે। તમને અહીંયા નાસ્તાઓને એવી દુકાનો પણ તમને જોવા મળી જતી હોય છે। તમને જો શ્વાસ લેવામાં એમાં પણ તકલીફ થતી હોય છે તો અહીંયા ફ્રી ઓક્સિજનની સેવાઓ પણ આપવામાં આવતી હોય છે, ત્યાં તમારું ઓક્સિજન ચેક કરાવીને અને ઓક્સિજન પણ તમને મળી જતો હોય છે। સામે તમે મંદિર જોઈ રહ્યા છો તો આપણને મંદિર દેખાઈ રહ્યું છે, તો તમે મંદિરના દર્શન કરી રહ્યા છો। મંદિરની બિલકુલ બાજુમાં તમને 10 રૂપિયામાં તમે ચંપલ રાખવાની સુવિધા મળતી હોય છે, તો અહીંયા તમે તમારા ચંપલને એવું જમા કરી શકતા હો છો। જ્યારે પણ તમે મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છો ત્યારે ટોકન લઈને તમે આ લાઇનમાં ઊભું રહેવાનું હોય છે। અત્યારે ટ્રાફિક નહોતો, લાઇન બિલકુલ ખાલી હતું, પરંતુ તમારે અહીંયા ટોકન બતાવીને પછી તમે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ શકો છો। દોસ્તો તમે આ જોયો કેદારનાથ મહાદેવ મંદિરનું, અને આ જ દિવસે તમે જો વહેલા પહોંચી જાઓ છો 5 વાગ્યા સુધીમાં તો તમે અહીંયા 6 વાગે પહોંચીને તમે અહીંયા દર્શન કરી શકો છો। અત્યારે તમને દૂરથી દર્શન કરવા મળતા હોય છે, સ્પર્શ દર્શન બીજા દિવસે સવારે થતા હોય છે। અને દોસ્તો આપણા દર્શન થઈ ચૂક્યા છે ને અત્યારે બિલકુલ ભીડ નથી, બિલકુલ ઓછી ભીડ છે। શાંતિથી અમારે માત્ર 5 મિનિટમાં દર્શન થઈ ચૂક્યા છે। દોસ્તો તમને અંદરથી મંદિર અમે નથી બતાવી શકવાના, તમને બહારથી કેટલાક વ્યૂ તમને બતાવી દઈએ મંદિરના ખૂબસૂરત। અને તમને કહી દઈએ કે અમે જુલાઈ મહિનામાં દર્શન કરવા ગયા હતા અને અમારા માત્ર 5 મિનિટમાં દર્શન કરીને અમે બહાર નીકળી ચૂક્યા છીએ સાંજના ટાઈમે। આ તમારે ભૈરવનાથનું મંદિર ઉપરની સાઈડ આવેલું છે, અહીંયા સાઈડ ભૈરવનાથનું મંદિર આવેલું છે, તો તેના આપણે કાલ સવારે દર્શન કરવાના છીએ। દોસ્તો કેદારનાથ મંદિરમાં તમે રાતે વહેલા પહોંચી જાઓ છો તો સાંજે 7 વાગે અહીંયા કેદારનાથ મહાદેવની આરતી થતી હોય છે, તો તેનો લાભ લેવાનું ના ભૂલતા। અને જેટલું સવારે વહેલા તમે નીકળશો તેટલો ટાઈમે તમે પહોંચશો તો તમે આ આરતીનો આનંદ લઈ શકશો।
દોસ્તો બિલકુલ મંદિરની પાછળની સાઈડથી ભગવાનને ચડાયેલું જળ તમારે લેવું હોય તો ત્યાંથી તમને મળી રહેતું હોય છે. કેદારનાથ મંદિરની બિલકુલ બાજુમાં તમને ઈશાનેશ્વર મંદિર જોવા મળી જશે, તો તેમાં પણ તમે દર્શન કરી શકો છો. તમને અહીંયા ગૌમુખમાંથી પાણી આવતું જોવા મળતું હોય છે. તમને મંદિરની ચારે બાજુ તમને આવા બાબાઓને બધું જોવા મળતું હોય છે. જેટલું તેમથી દૂર રહે એટલું વધારે સારું છે. તમારે કેવી રીતે પૈસા પડાવવાનું કરતા રહેતા હોય છે. કેદારનાથ મંદિરની બિલકુલ પાછળ તમને આ ભીમશિલા જોવા મળતી હોય છે. જ્યારે અહીંયા કેદારનાથમાં બાઢ આવી હતી ત્યારે આ મંદિરની આ પાછળ આવીને આ પથ્થર રૂકી ગયો હતો અને મંદિરને તબાહ થતાં બચાવ્યું હતું. લોકો તેમની પૂજાને એવું બધું કરતા હોય છે અને બાબાઓ પણ તમને જોવા મળતા હોય છે. લોકો અહીંયા સિક્કાને એવું પણ લગાવતા જોવા મળી જતા હોય છે. તો તમારી આસ્થા પ્રમાણે તેમની પૂજા કરી શકો છો. આ પથ્થરોની તમે જોઈ રહ્યા છો, જ્યારે બાઢ આવી ત્યારે અહીંયા આવીને આ પડ્યા હતા. તમે આ જોઈ રહ્યા છો ગ્લેશિયર. જ્યારે તમે શિયાળામાં એ ટાઈમે આવો છો તો આ વધારે તમને જોવા મળતું હોય છે. દોસ્તો કેદારનાથ મંદિરની પાછળ ભીમશિલાથી થોડાક જ આગળ આવશો ત્યાં તમને અહીંયા આદિ શંકરાચાર્યની સમાધિ સ્થળ જોવા મળશે. દિવાલ ઉપર તમને કેટલાક શ્લોકો લખેલા તમને જોવા મળતા હોય છે અને તમને આદિ શંકરાચાર્યની મૂર્તિ અહીંયા જોવા મળતી હોય છે. એવું કહેવામાં આવે છે કે તેમની સમાધિ સ્થળ આ છે. કેદારનાથ મંદિર પાછળની સાઈડથી તમને કંઈક આ ટાઈપનું જોવા મળતું હોય છે. અહીંયા લોકોએ ઘર બનાવેલા છે. એવું કહેવામાં આવે છે કે જેટલા માળનું તમે અહીંયા આવી રીતે કરતા હો છો એવું માળનું એટલા માળ તમારું ઘર થતું હોય છે. બધી માન્યતા હોય છે. ઘણા બધા મંદિરોમાં આવું બધું થતું હોય છે. અહીંયા પણ તમને આવું જોવા મળી જતું હોય છે.